તો આપણે જે ચોથું ચેપ્ટર જોઈએ છે એમાં આગળ આપણે દ્વિઘાત સમીકરણ ઓળખતા શીખ્યા. હવે એની જ અંદર ચેપ્ટર નંબર 4 નો સેકન્ડ એક્ઝામ્પલ જોવાનો ટ્રાય કરીએ કે કહે છે કે નીચેના સમીકરણોમાંથી કયા સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં છે. તો પહેલું આપણને એ ખબર હોવું જોઈએ કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું. તો એ દ્વિઘાત સમીકરણનું જો આપણને પ્રમાણિત સ્વરૂપ ખબર હશે તો આપણને પ્રમાણિત સ્વરૂપ ઓળખવામાં અથવા એની અંદર જો સેટ કરવામાં આપણને મુશ્કેલી નહીં પડે. તો એનું પ્રમાણિત સ્વરૂપ આવું કંઈક છે ax² + bx + c = 0. તો આ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. એની અંદર આપણે એવું કહીએ કે a b અને c એની કિંમત belongs to r હોય. એટલે r ગણ બધા અલગ અલગ ગણ આવે n એની અંદર એક નેચરલ નંબર આવે બરાબર છે. બધી પોઝિટિવ સંખ્યા w એની અંદર હોલ નંબર 0 થઈ ગઈને બધી પોઝિટિવ સંખ્યા z ની અંદર -0 અને પ્લસ બધી જ સંખ્યા આવે બરાબર. r ની અંદર 0 સિવાયની મોસ્ટ ઓફલી બધી જ સંખ્યા આવે છે. એટલા માટે a b અને c. તો કે a b અને c છે શું? તો x² ની આગળ જે a આપેલો છે બરાબર છે એ x² નો સહગુણક કહેવાય બરાબર છે. bx છે તો x ની આગળ જે b છે એ x નો સહગુણક કહેવાય અને c કયું પદ કહેવાય? અચળ પદ કહેવાય. તો અહીંયા આગળ આપણને ક્વેશ્ચન એવો કંઈક કર્યો તો એ લોકોએ કે કયા સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં છે અને જો એ ન હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનો આપણે ટ્રાય કરવાનો છે એટલે કે દર્શાવવાના છે. તો પહેલું સમીકરણ આપણે જોવાનો ટ્રાય કરીશું. આવું કંઈક છે ક્વેશ્ચન કે 2 પ્લસ બરાબર છે ક્વેશ્ચન આવો આપેલો 2 પ્લસ 3x પ્લસ 5x² બરાબર 0. તો આપણને પહેલું પ્રમાણિત સ્વરૂપ ખબર છે કે ax² પ્લસ bx પ્લસ c આ ફોર્મમાં હોવું જોઈએ બરાબર છે. એટલે પહેલા x² વાળું ટર્મ હોય પછી x વાળું ટર્મ હોય અને પછી કોન્સ્ટન્ટ ટર્મ હોય. કહેવાનો મતલબ ઇક્વલ ટુ ની આ બાજુ છે પોતાની બાજુ જ કરવાનો એટલે ચિહ્નો બદલાય નહીં. તો 5x² પ્લસ છે એટલે 5x² બીજું x વાળું પદ એટલે 3x અને પછી 2 = 0. કહેવાનો મતલબ કે આ દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં આને શું કરી દીધા? ફેરવી દીધા બરાબર છે. તો આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન નો આન્સર થશે. એવી જ રીતના બીજાની વાત કરીએ તો બીજી જો આની અંદર આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈએ આને બરાબર છે. આજે પહેલો જ હતો એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાય તો ax² + bx + c બરાબર 0. તો a ની કિંમત એટલે x² નો સહગુણક એટલે a બરાબર 5 થાય. b ની કિંમત ગણે તો b બરાબર 3 થાય અને c ની વાત કરે તો c બરાબર 2 થશે. c એટલે કે અચળ પદ. એવી રીતના આ પહેલા એક્ઝામ્પલ ની વાત કરી. બીજો એક્ઝામ્પલ કંઈક આવો આપેલો છે આપણને કે 3x² -5x + 2 બરાબર 0. એને આપણે જોઈએ તો એ પ્રમાણિત સ્વરૂપમાં ઓલરેડી છે એને કઈ ફેરવવાની જરૂર નથી બરાબર છે. એને સરખાઈએ તો ax² + bx + c બરાબર 0. ઓકે. તો એની વાત કરીએ જો એની અંદર a b c ની કિંમત શોધવાની કે તો a ની કિંમત એટલે x² નો સહગુણક તો 3 છે. b ની કિંમતની વાત કરું તો x નો સહગુણક -5 છે. અહીં ખાસ ધ્યાન માઈનસ નું આપણે રાખવાનું છે અને c નો જવાબ આપણને કેટલો મળે છે? 2 મળે છે. ઓકે. તો આ પહેલો એક્ઝામ્પલ અને બીજો એક્ઝામ્પલ આપણો થયો. એવી જ રીતના ત્રીજો એક્ઝામ્પલ કઈ ક્વેશ્ચન આપણને મેઈન વસ્તુ આપણે ક્વેશ્ચન સમજવાનો છે કે આપણને શું પૂછ્યું છે અને ત્યાં આગળ આપણે પહોંચવાનું છે. તો કે પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું છે બરાબર છે. અને એક્સ્ટ્રા અહીંયા આગળ મેં તમને આ ક્વેશ્ચનમાં a b અને પ્રમાણિત સ્વરૂપમાં લાવ્યા પછી પ્રમાણિત સ્વરૂપમાં આપણે લાયા પછી એને સરખાવીએ છે
જેથી a b અને c ની કિંમત પણ આપણને શોધતા આવડે, કારણ કે એક્ઝામમાં a b અને c ની કિંમત વધારે પૂછાય છે. ઓકે, બરાબર છે. તો આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે એની અંદર ત્રીજો. તો ત્રીજો એક્ઝામ્પલ કંઈક આવો છે કે 7y² - 5y = 2y + 3. આવી કંઈક આપેલી છે રકમ આપણને 3 નંબરના ક્વેશ્ચનની કે 7y ની 2 ઘાત - 5y = 2y + 3. આવું છે. ઓકે, તો કહેવાનો મતલબ આપણે પ્રમાણિત સ્વરૂપમાં જોઈએ તો કે પહેલા x² વાળું પદ જોઈએ, પછી x વાળું. અહીંયા આગળ ચલ y વાપર્યો છે તો કઈ નહીં, પહેલું સ્ક્વેર વાળું, પછી સાદું અને પછી x વગરનું જોઈએ છે. તો આપણે 7y નો વર્ગ એવો ને એવો રહેશે -5y, 2y આ બાજુ આવશે એટલે -2y અને 3 પણ આ બાજુ આવશે એટલે -3 બરાબર પેલી બાજુ 0. સરવાળા બાદબાકીનો તટસ્થ ઘટક 0 હોય એટલે 0 રહેશે. ઓકે, 7y² એવા ને એવા બરાબર છે. -5 અને -2 માઈનસ માઈનસ પ્લસ થશે એટલે -7y -3 બરાબર 0. કહેવાનો મતલબ કે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે જે y² વાળું ફોર્મ y વાળું અને કોન્સ્ટન્ટ ટર્મ તો એ આવી જાય બરાબર છે. એને જો સરખાવો તો a ની કિંમત એટલે આગળની પહેલી હોય a ની કિંમત અહીંયા આગળ આપણને 7 મળશે, b ની કિંમત આપણને મળશે -7 અને c ની કિંમત મળશે આપણને -3 બરાબર છે. તો a b અને c ત્રણેય કિંમત મળી જશે આપણને જે પ્રમાણિત સ્વરૂપમાં કીધું હતું. તો આ જે જવાબ છે એ પ્રમાણિત સ્વરૂપમાં બરાબર છે મળી જાય છે. ઓકે, આ પ્રમાણિત સ્વરૂપમાં. એવો જ એના પછી બીજો એક્ઝામ્પલ જોવાનો આપણે ટ્રાય કરીશું કે z + 1 છે અને z + 2. હવે બે કૌંસ આપ્યા છે તો પહેલા આપણને એ આઈડિયા દોડવી જોઈએ કે બંને કૌંસ અલગ અલગ છે. તો એક કૌંસનો બીજા કૌંસ સાથે શું કરવો પડે, મારે ગુણાકાર કરવો પડે અને એનું જે સાદું રૂપ આવે તો પેલા બધાને એક બાજુ મારે લાવવા પડશે. બરાબર છે. તો એ એક્ઝામ્પલ આપણે કરવાનો ટ્રાય કરીએ. બરાબર કે આપણને આપ્યું હતું શું, z + 1 અને z + 2. તો આ z નો ગુણાકાર હું આખા કૌંસ જોડ કરું એટલે z કૌંસમાં z + 2. એ જ રીતના +1 એકનો ગુણાકાર આખા કૌંસ જોડ કરીશું z + 2 બરાબર 3z વત્તા 1 એવા ને એવા. z નો ગુણાકાર z સાથે એટલે z ની 2 ઘાત થશે વત્તા 2z વત્તા 1 × z એટલે z પ્લસ 2 કા 2 અને 3z + 1 એવા ને એવા. ઓકે, તો આ બાજુ જોઈશું તો z² પ્લસ 2 ને 1 3z પ્લસ 2 બરાબર 3z પ્લસ 1. ઓકે, બરાબર છે. તો આ બાજુ લાવીશું પેલા બંનેને તો z² પ્લસ 3z, આ 3z ને આ બાજુ લાવીશું તો -3z પ્લસ 2 1 ને પણ હું આ બાજુ લાવીશ એટલે -1 તો પેલી બાજુ રહેશે 0. હવે +3z ને -3z કટ થશે તો રહેશે મારી જોડે z² બરાબર છે. પછી z વાળું કોઈ ટર્મ નથી. જો હું 0z લખું તો પણ ચાલે અને હું ન લખું તો પણ ચાલે. ઓકે, બરાબર છે. તો ન લખું તો પણ ચાલશે અને બેમાંથી એક જશે તો 1 બનશે = 0. આની અંદર મારે જોવું હોય તો a ની કિંમત 1 થાય, b ની એટલે x નો સગુણક કે મતલબ z નો સગુણક છે એને એટલે 0 અને c ની કિંમત મારે 1 થાય છે. તો a b c ની પણ કિંમત કેવો મતલબ એને પ્રમાણિત સ્વરૂપમાં પણ ફેરવ્યો આપણે. બરાબર, પ્રમાણિત સ્વરૂપમાં આપેલું નતું, પ્રમાણિત સ્વરૂપમાં એને ફેરવ્યું. અહીંયા આગળ વચ્ચે લખવું હોય તો આપણે 0z લખી શકીએ અને a b અને c ની કિંમત શોધવાનું કહે તો a = 1 થશે, b = 0 થશે અને c = શું થાય છે 1 થાય છે. તો આ એક્ઝામ્પલ આપણે જોયા કે
જે એક્ઝામ્પલ આપ્યા હતા એની અંદર પ્રમાણિત સ્વરૂપમાં આપણે શું કરવાના હતા, ફેરવવાના, અને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી જો ન આપેલા હોય તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના, અને એક્સ્ટ્રા આની અંદર આપણે જોયું કે a b અને c ની કિંમત આપણે શોધી. ઓકે, હવે આપણે આગળ આપણે a b અને c પ્રમાણિત સ્વરૂપ પરથી પ્રમાણિત સ્વરૂપને ઓળખ્યું, પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણને ફેરવ્યું, બરાબર છે. હવે એ પ્રમાણિત સ્વરૂપના ફોર્મમાં સમીકરણ આપ્યું હોય અથવા અવયવો આપ્યા હોય તો આપણે અલગ અલગ અવયવની રીત જોવાની છે. કઈ રીત જોવાની છે? અવયવ. અથવા જો આપણને કુટ પ્રશ્નો આપ્યા હોય તો એ કુટ પ્રશ્નને આપણે સોલ્વ કરવાનો અને કિંમત શું કરવાની છે? શોધવાની છે. તો અહીંયા આગળ કઈ એક્ઝામ્પલ આપેલો છે કે x 4 અને x 3 બરાબર 0 એ સમીકરણના ઉકેલ શોધો. ક્યાંનો ઉકેલ શોધો એટલે x ની કિંમત શોધો. ઇનડાયરેક્ટલી એ લોકો કહેવા માંગે છે કે x ની કિંમત શોધો, ઉકેલ શોધો. એટલે તો અહીંયા આગળ આપણને ઓલરેડી બે અવયવો આપેલા છે કે x 4 અને x 3 0. તો x 4 0 અને x 3 0. ઓકે, કહેવાનો મતલબ બંને અવયવો આપી દીધા છે તો -4 પેલી બાજુ જાય તો x 4 થશે અને +3 પેલી બાજુ જાય તો x -3 થશે. તો આના બે ઉકેલ આપણને મળશે, એક x 4 અને x -3. આપણને શું થાય છે? એના સમીકરણના ઉકેલ મળે છે. ઓકે, તો આની અંદર આપણને ડાયરેક્ટ બે ફેક્ટર, બે અવયવ આપેલા જ હતા. અમુક સમીકરણની અંદર અવયવ આપેલા ન હોય તો પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરવાનો અને મધ્યમ પદ સ્પ્લિટિંગ મેથડ વાળું યુઝ કરવાનું, એટલે અવયવો પાડવાના. ઓકે, એના પછીનો બીજો એક્ઝામ્પલ આપણે જોવાનો ટ્રાય કરીએ કે આપેલું છે કે 6x નો વર્ગ વત્તા, પહેલા રકમને આપણે બરાબર છે વેલ્યુને આપણે જોવાની સાથે કે 6x નો વર્ગ વત્તા 7x 3 0 એ સમીકરણના અવયવ પાડીને ઉકેલ શોધો. ઓકે, તો આવું કંઈક સમીકરણ આપણને આપ્યું હોય, બરાબર છે, તો પહેલાનો અને છેલ્લાનો શું કરવાનો? ગુણાકાર કરવાનો અને વચ્ચેનું પદ આપણે લાવવાનો ટ્રાય કરવાનો છે. 6 તારી 18, બરાબર છે. 18 ના એવા ભાગ પાડવાના. કોના? 18 ના આપણે એવા ભાગ પાડવાના કે 7 આવે. ઓકે, તો આપણને કંઈક આ રીતના સમીકરણ આપેલું છે કે 6x નો વર્ગ વત્તા 7x -3 બરાબર છે -3 બરાબર 0 એવું કંઈક આપણને આપેલું છે, બરાબર છે. -3 બરાબર 0. તો પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર 6 તારી 18. 18 ના આપણે એવા ભાગ પાડવાના કે 7 આવે, બરાબર છે. તો આપણે પહેલેથી વિચારીએ કે 18 * 18 તો 18 ની 19 થાય, 18 માંથી 1 જાય તો 17, તો 18 વાળા ભાગ ચાલે નહીં. ઓકે, તો બે વડે ટ્રાય કરીએ. 9 દુ 18, બરાબર છે. તો 9 ને 2 11 થશે, 9 માંથી 2 જશે તો 7 રહેશે. તો આપણે 7 ઓલરેડી લાવવાના છે, તો 9 દુ 18, પરંતુ +7 એટલે એક પ્લસ થશે અને બીજું માઈનસ. તો આની અંદર કિંમત મૂકીએ તો 6x નો વર્ગ વત્તા 9x -2x -3 બરાબર 0. 4 હોય તો બે ના ગ્રુપ આવશે, બરાબર છે. તો આ બંનેમાંથી જો અહીં આગળ નીચે લખું છું, બરાબર છે, એના સ્ટેપ કે 6 અને 9, તો 6 ના ઘડિયામાં 9 નહીં આવે, પરંતુ બંને 3 ના ઘડિયામાં આવશે, એટલે હું 3 કોમન કાઢીશ અને x કોમન કાઢીશ. ઓકે, તો હું 3 કોમન કાઢીશ તો કહેવાનો મતલબ મારી જોડે 6 લાવવાના છે એટલે 3 દુ 6, x ની 2 ઘાત છે એટલે x આવશે, પ્લસ ના પ્લસ રહેશે, અને 9 લાવવાના છે તો 3 તારી 9 અને x તો કોમન નીકળેલો છે. આનો આ કૌંસ હું પાછળ લખીશ તો 2x બરાબર છે 2x
2x અને પ્લસ 3 એવા ને એવા બરાબર છે હા ઇઝ ઇક્વલ ટુ 0 ઓકે તો આની અંદર પહેલાનું પૂરું થઈ ગયું પરંતુ અહીં શું લાવવાના છે માઈનસ તો હું માઈનસ મૂકીશ બરાબર છે શું લાવવાના છે મારે માઈનસ તો હું માઈનસ મૂકીશ અને 2x લાવવાના છે કહેવાનો મતલબ હું એક જ મૂકીશ તો એક કૌંસ થશે મારો 3x - 1 જે કોમન નીકળેલા હોય એનો એક કૌંસ થશે અને બીજો કૌંસ થશે 2x + 3 બરાબર 0 ઓકે તો એની માટે હું એ જે બંને અવયવો મળ્યા તો 3x + 1 બરાબર 0 2x + 3 બરાબર 0 કારણ કે આપણને અહીંયા આગળ ઉકેલ શોધવાનો કીધો ઉકેલ શોધવાનો એટલે આપણને તરત જ માઈન્ડમાં આવી જવું જોઈએ કે x ની કિંમત શોધવાની કોની કિંમત શોધવાની x ની ઓકે તો 1 ને આ બાજુ લઈ જઈશું એટલે 3x બરાબર થશે -1 તો x બરાબર થશે -1/3 બરાબર 3 ગુણાકારમાંથી ક્યાં આવશે ભાગાકારમાં આવશે એવી જ રીતના આની અંદર વાત કરીએ તો 3 પેલી બાજુ જશે તો 2x બરાબર -3 તો x બરાબર -3/2 તો અહીંયા આગળ આના ઉકેલ બરાબર છે આ સમીકરણમાં આપણને બે ઉકેલ મળશે એક મળશે -1/3 અને બીજો ઉકેલ મળશે -3/2 બરાબર છે તો આપણે મધ્યમ પદ બરાબર પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરીને મધ્યમ પદની રીતે આપણે આ દાખલો ગણ્યો ઓકે એના જેવા બીજા એક્ઝામ્પલ કરવાનો આપણે શું કરીએ આગળ ટ્રાય કારણ કે આપણને ક્વેશ્ચન પૂછે કે જે સમીકરણ આપ્યું હોય તો એ સમીકરણના અવયવ પાડવાના અને અવયવ પાડીને છોડવાના નથી એ અવયવ પાડ્યા પછી આપણને કીધું છે કે એની શું શોધવાની કિંમત શોધવાની હોય છે ઓકે તો આનો ઉકેલ બરાબર છે સીધી વસ્તુ કે આને પહેલાનો છેલ્લાનો ગુણાકાર કર્યો બરાબર છે તો 9 દુ 18 પરથી છૂટા પડશે બે બેના ગ્રુપ પાડ્યા બંનેને અલગ સ્પ્લિટ કરીને આપણે આન્સર લાવ્યા એના જેવો બીજો કોઈ એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ બરાબર કે એની અંદર આપણને આપ્યું છે કે x² શું આપેલું છે આપણને x² + 2x + 1 બરાબર 0 ઓકે આપણને એ જે આપેલું છે તો એની અંદર આપણે અવયવ પાડવાના છે હવે આની આગળ કશું નથી એટલે 1 કહેવાય તો 1 ના ભાગ પાડવાના 2 આવે એવા તો 1 એકા 1 બંને આગળ શું આવશે પ્લસ આવશે તો હું એની અંદર મૂકી દઉં કે x² + 1x લખું કા તો x લખું તો પણ ચાલશે બરાબર છે +1 = 0 કારણ કે 1x લખું તોય ચાલે ખાલી x લખું તો પણ 4 હોય તો આપણને આવશે બે ના ગ્રુપ બરાબર છે આ બંનેમાંથી કોઈ સંખ્યા નથી કે આનો મતલબ x આપણો કોમન નીકળશે તો x + 1 રહેશે એનો એક અંશ પાછળ હું લખીશ તો x + 1 અહીંયા આગળ પ્લસ લાવવાનું છે એટલે ત્યાં આગળ પ્લસ મૂકી અને x નો x લાવવાનો છે એટલે 1 મૂકીશ = 0 બરાબર છે તો એક કૌંસ થયો x + 1 અને બીજો કૌંસ થયો x + 1 બંને કૌંસ કેવા આવે છે સરખા આવે છે કે આનો મતલબ x + 1 = 0 તો 1 પેલી બાજુ હશે તો x = શું થશે -1 આ એની જેવું જ છે બરાબર છે એટલે બંને ઉકેલ સરખા મળે છે બરાબર છે કે x બરાબર -1 એનો એક ઉકેલ આપણે શું કરી શકીએ છે શોધી શકીએ છે પહેલા પેલો ઉકેલ શોધવાનો હોય તો આપણી માઈન્ડમાં આવવું જોઈએ કે x ની કિંમત શોધીએ છે કોની કિંમત શોધીએ છે x ની કિંમત તો આપણે અવયવો પાડ્યા અને એ અવયવો પરથી x ની શું શોધી આપણે કિંમતો શોધી ઓકે તો આગળ આપણે દ્વિઘાત સમીકરણમાં અવયવ પાડ્યા અને ઉકેલ શોધ્યો હવે આપણે ઘણા બધા મોટા સમીકરણ હોય તો અવયવ કેમ ના પાડી શકીએ તો એની અંદર અહીં આગળ દ્વિઘાત સમીકરણ માટે આપણને ડેલ્ટા એટલે કે d વડે શોધવાનો ટ્રાય કરાવશે બરાબર છે d એને કહેવાશે ડિસ્ક્રિમિનન્ટ એટલે એને આપણે કહીશું વિવેચક બરાબર છે વિવેચક
અથવા એને ડેલ્ટા વડે પણ શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે એ ડેલ્ટાની કિંમત આપણે જે પેલી abc ની પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા હતા અને abc ની કિંમત જે શોધતા હતા એવી રીતના એ abc ની કિંમત શોધીને આપણે ડેલ્ટાના સૂત્રમાં મૂકવાની છે ડેલ્ટા એટલે કે d પણ કહી શકીએ વિવેચક બરાબર છે તો એ જે આપણે d શોધીએ બરાબર છે તો એ ડેલ્ટા માટે આપણે સૂત્ર છે b² - 4ac તો abc ની કિંમત એ પ્રમાણિત સ્વરૂપ સાથે પ્રમાણિત સ્વરૂપ એટલે ax² bx c સાથે સરખાઈને abc ની કિંમત શોધીને આની અંદર મૂકીએ તો એ ડેલ્ટા માટે આપણને ત્રણ શરત કહેશે એ લોકો બરાબર છે ડેલ્ટા માટે તો ડેલ્ટા ગ્રેટર ધેન 0 હોય શું હોય ડેલ્ટા ગ્રેટર ધેન 0 તો એના બે ભિન્ન ઉકેલ મળશે કેટલા મળશે બે ભિન્ન ડેલ્ટા ગ્રેટર ધેન 0 આવે બરાબર છે વિવેચકનું મૂલ્ય ગ્રેટર ધેન 0 એટલે કે ધન 0 કરતા મોટી સંખ્યા એટલે વેલ્યુ જો ધન મળે બરાબર છે તો એના બે વાસ્તવિક બીજ મળે એ વાસ્તવિકમાં એકને આલ્ફા કહીએ અને એકને શું કહી શકીએ આપણે બીટા તો એનું પણ સૂત્ર છે -b પ્લસ રૂટ ડેલ્ટા પણ લખો અને b² - 4ac નું કેલ્ક્યુલેશન લખો તો પણ ચાલે અપન 2a અને ફરક એટલો જ છે આલ્ફા માટે અહીં વચ્ચે પ્લસ આવશે ને અહીં આગળ શું આવશે માઈનસ એટલે -b માઈનસ રૂટ ડેલ્ટા અપન 2a અથવા ડેલ્ટાનું સૂત્ર લખો તો પણ ચાલે ગ્રેટર ધેન 0 આવે જો ડેલ્ટા લેસ ધેન 0 આવે બરાબર છે ડેલ્ટા લેસ ધેન 0 કહેવાનો મતલબ એની કિંમત ઋણ મળે જો ધન મળે તો બે ભિન્ન ઉકેલ મળવાના જ છે બરાબર છે બે ભિન્ન ઉકેલ મળે પરંતુ ઋણ મળે તો કોઈ પણ પ્રકારનો ઉકેલ મળતા નથી અને જો ડેલ્ટા ઇક્વલ ટુ 0 આવે બરાબર ડેલ્ટાની કિંમત ઇક્વલ ટુ શું આવે 0 આવે બરાબર છે તો એ ડેલ્ટાની કિંમત જો આપણને 0 મળે બરાબર છે તો એની અંદર બીજ મળશે બરાબર વાસ્તવિક બીજ મળશે પરંતુ એ બીજ કેવા હશે સમાન જો ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો એની અંદર બે બીજ મળે પરંતુ ભિન્ન ના મળે એની અંદર સમાન મળે બરાબર છે અને -b/2a કારણ કે જે b² - 4ac એ જો 0 થઈ જાય બરાબર છે તો -b/2a અને -b/2a રહે તો આ સ્વરૂપમાં આપણને બીજ મળે છે અને જો લેસ ધેન 0 હોય તો આપણને કોઈ પણ પ્રકારના વાસ્તવિક બીજ મળતા નથી ઓકે બરાબર છે તો આ આપણે એ જે ડેલ્ટા હોય તો ડેલ્ટાને આપણે ડિસ્ક્રિમિનન્ટ કહીએ એની અંદર ડેલ્ટાની કિંમત જે પ્રમાણે મળે ડેલ્ટા જો ગ્રેટર ધેન 0 હોય કે મતલબ ડેલ્ટાની કિંમત આપણને ધન મળે બરાબર છે તો એના બે વાસ્તવિક બીજ હશે એક આલ્ફા હશે અને બીટા એનું સૂત્ર છે -b પ્લસ રૂટ ડેલ્ટા અપન 2a અને બીટા માટે -b માઈનસ રૂટ ડેલ્ટા અપન 2a જો લેસ ધેન 0 હશે તો કોઈ વાસ્તવિક બીજ મળે નહીં પરંતુ એની ડેલ્ટાની કિંમત ઇક્વલ ટુ 0 મળે તો વાસ્તવિક બીજ મળશે પરંતુ કેવા મળે છે સમાન મળે છે તો આ થિયરી બરાબર છે આ ટોપિક આપણે ધ્યાનમાં રાખવો પડશે એના રિલેટેડ આપણે કોઈ એક્ઝામ્પલ જોઈએ આગળ બરાબર છે તો અહીં બીજ નક્કી કર્યા સિવાય બીજનું સ્વરૂપ અને એનો અભિપ્રાય આપવાનો છે બરાબર છે તો આપણે ડેલ્ટા શોધવો જ પડે બરાબર છે તો એના પરથી આગળ આપણે બીજ શોધવાના નથી પરંતુ ડેલ્ટા પરથી આપણે કહેવાનું છે જો આ એક સમીકરણ છે બરાબર છે 3x² -5x - 2 = 0 હવે આપણે ડેલ્ટાનું સ્વરૂપ નક્કી કરવું હોય ડેલ્ટા ગ્રેટર ધેન છે કે 0 લેસ ધેન છે તો એની માટે આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવું પડે ax² + bx + c = 0 તો a ની કિંમત આપણને થશે 3 b ની કિંમત થશે આપણે -5 અને c ની કિંમત થશે આપણી -2 આ a b c ની કિંમત જે થઈ જાય તો એના પરથી આપણે ડેલ્ટા શોધીએ બરાબર છે d ડેલ્ટા એટલે કે આપણે વિવેચક કહીએ છીએ તો ડેલ્ટા એનું સૂત્ર છે b² - 4ac b ની કિંમત આપણી જોડે હતી -5 તો -5 નો વર્ગ -4 a ની કિંમત છે 3 અને c ની કિંમત છે -2 ઓકે
તો -5 નો વર્ગ થશે આપણે 25 માઈનસ માઈનસ પ્લસ 4 ધારી 12 12 દુ 24 તો 25 ને 24 આપણું થશે 49 કહેવાનો મતલબ d 49 આયા એટલે d એ ગ્રેટર ધેન 0 છે બરાબર છે તો એના બે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે છે ઓકે તો આપણને બીજ વાસ્તવિક બીજ શું થશે મળશે તો આપણે શું કરવાનું છે ડેલ્ટા શોધવાનો છે અને એને અનુરૂપ સ્વરૂપ આપણે નક્કી કરવાનું છે કે ડેલ્ટા ગ્રેટર ધેન 0 છે ડેલ્ટા લેસ ધેન 0 છે બરાબર છે એના જેવો જ આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ બરાબર છે કે બીજા એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે કે 2x² + x + 1 2x² + x + 1 = 0 તો ડેલ્ટા નું સૂત્ર છે b² - 4ac તો આપણને a b અને c ત્રણની કિંમત જોવે તો એના પ્રમાણિત સ્વરૂપ સાથે આપણે સરખાવવું પડે ax² + bx + c = 0 a ની કિંમત હશે 2 b ની કિંમત હશે 1 અને c ની કિંમત પણ હશે 1 ઓકે તો આ રીતના a b અને c ની કિંમત શું થશે મળશે ઓકે તો આપણે ડેલ્ટા એટલે કે વિવેચક બરાબર છે વિવેચક શોધવો હોય તો ડેલ્ટાના સૂત્રમાં એની અંદર મૂકવું પડે કે b² - 4ac ઓકે b² - 4ac માં એને મૂકીશું તો b એની કિંમત છે 1 તો 1 નો વર્ગ - 4 a ની કિંમત છે 2 c ની કિંમત છે 1 તો 1 નો વર્ગ 1 4 દુ 8 તો આનો જવાબ આવ્યો -7 તો d બરાબર -7 આવે તો d is less than 0 d ની કિંમત આપણને less than 0 મળે છે વિવેચકની કિંમત આપણને less than 0 મળે છે તો બરાબર છે એના બીજ મળશે નહીં એના બીજ મળતા નથી વાસ્તવિક બીજ કોઈ પણ પ્રકારનું મળવાનું નથી બરાબર છે એના જેવો જ આપણે ત્રીજો એક્ઝામ્પલ જોવાનો ટ્રાય કરીશું બરાબર પહેલામાં વાસ્તવિક બે ભિન્ન બીજ મળે કારણ કે ડેલ્ટા ગ્રેટર ધેન 0 હતો અને બીજાની અંદર ડેલ્ટા લેસ ધેન 0 આવ્યો બરાબર છે એના જેવો જ આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ બરાબર છે આપણને આપ્યું છે x² + 2x + 1 = 0 તો a b c ની કિંમત જોઈએ તો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈશ ax² + bx + c = 0 a ની કિંમત 1 થશે b ની કિંમત 2 થશે c ની કિંમત 1 થશે ઓકે તો એને વિવેચક શોધવો કારણ કે આપણે સ્વરૂપ નક્કી કરવાનું ડેલ્ટા બરાબર છે ડેલ્ટા ને આપણે કહીશું વિવેચક બરાબર છે તો ડેલ્ટા b² - 4ac તો b ની વેલ્યુ આપણી જોડ થશે 2 2 નો વર્ગ 4 a ની કિંમત થશે 1 અને c ની કિંમત પણ 1 થશે 2 નો વર્ગ થશે 4 માઈનસ 4 એકા 4 થશે ઓકે 4 ને 4 બરાબર 0 તો d ની કિંમત 0 આવી બરાબર છે એટલે = 0 છે ડેલ્ટા આપણને 0 મળે છે તો એના વાસ્તવિક બીજ મળશે પરંતુ વાસ્તવિક અને કેવા હશે એ સમાન મળે છે સમાન બરાબર બીજ મળશે પરંતુ બીજ એ વાસ્તવિક અને આપણને કેવા મળે છે સમાન મળે છે બરાબર છે તો આ આપણે આ રીતની અંદર જોયું કે સમીકરણ આપ્યું હતું એ સમીકરણના અવયવ પાડવાના નતા એની અંદર એવું કીધું કે બીજ નક્કી કર્યા સિવાય નીચેના સમીકરણ બીજનું સ્વરૂપ દર્શાવો અને એનો અભિપ્રાય આપો તો આપણે એ બીજનો અભિપ્રાય આપવા માટે પહેલું કર્યું કે ડેલ્ટા માટે સૂત્ર છે b² - 4ac અને એની અંદર a b c ની કિંમત જોઈએ તો એને એ સમીકરણ હોય એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી a b c ની કિંમત લીધી અને ડેલ્ટાનું સૂત્ર b² - 4ac માં એ કિંમતને મૂકી જો ડેલ્ટા ગ્રેટર ધેન 0 આવે તો બીજ ભિન્ન મળે એટલે બે ભિન્ન બીજ મળે વાસ્તવિક બરાબર છે વાસ્તવિક અને ભિન્ન બીજ મળશે પરંતુ બે બીજ મળશે જો ડેલ્ટા = 0 હોય તો
બીજ મળે બરાબર છે, પરંતુ સમાન મળે અને લેસ ધેન 0 હોય તો કોઈ પણ પ્રકારના બીજ મળતા નથી. ઓકે, આ રીત એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાય છે. ઓકે.